નમસ્કાર. આજે હું આપની સમક્ષ જે વિષય લઈને ઉપસ્થિત થઈ છું તે વિષય છે જ્ઞાનના સ્ત્રોતો અને પ્રકારો. મિત્રો, આ જે વિષયાંક છે એ વિષયાંક આપણા બીએડના 2 વર્ષના રેગ્યુલર કોર્સમાં સેમેસ્ટર 2ના કોર્સ પેપર CUS2 જ્ઞાન અને અભ્યાસક્રમ અંતર્ગત આવે છે, જેમાં યુનિટ નંબર 1ના 1.3માં જ્ઞાનના સ્ત્રોતો અને પ્રકારો છે. વાત આવે છે જ્ઞાનની, તો ભારતીય વિચારધારા પ્રમાણે જ્ઞાન એટલે જાણવું, બોધ કે જાણકારી એવો અર્થ થાય છે. જ્ઞાન યુગોથી શિક્ષણના ધ્યેય તરીકે જાણીતું આવ્યું છે અને એ રીતે શિક્ષણનું સહજ, સ્વાભાવિક અને અનિવાર્ય ધ્યેય એ જ્ઞાન છે. આપણા સુતીર્થમાં પણ કહેવામાં આવ્યું છે, પ્રગટે જ્ઞાન તણા દ્યા સ્પંદન. તો આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી પટેલ સાહેબ પણ કહે છે કે આપણે તો જ્ઞાનના સ્પંદનો પ્રગટાવનારા પ્રશિક્ષકોની યુનિવર્સિટી છીએ. તો મિત્રો, આપણે વર્ગમાં જ્ઞાનના સ્પંદનો પ્રગટાવવાના છે, ત્યારે આ પ્રગટાવવા માટે જ્ઞાનના કયા કયા સ્ત્રોતો છે અને પ્રકારો છે તે જાણવું જરૂરી થઈ રહે છે. તો આવો જાણીએ જ્ઞાનના પ્રકારો. તો પહેલાં એમાં જોઈએ કે જ્ઞાનના સ્ત્રોતો કયા કયા છે. તો સરદાર પટેલ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના ભૂતપૂર્વ વડા પ્રોફેસર શાસ્ત્રી જયેન્દ્ર દવેએ જ્ઞાન પ્રાપ્તિના 5 માર્ગો બતાવ્યા છે, જેમાં 1 ગુરુમત કે શાસ્ત્ર પ્રમાણ, 2 સામાન્ય બુદ્ધિ કે સમજ, 3 અંતઃપ્રજ્ઞા કે આંતરસૂઝ, 4 તર્ક બુદ્ધિ કે તર્કયુક્તતા, 5 નિયંત્રિત અનુભવ. જ્યારે ડૉક્ટર SS માથુરે જ્ઞાનના 4 મૌલિક સ્ત્રોતો દર્શાવ્યા છે. આ મૌલિક સ્ત્રોતો આ પ્રમાણે છે: 1 ઇન્દ્રિય અનુભવ, 2 સાક્ષ્ય, 3 તર્કબુદ્ધિ તથા તર્કબુદ્ધિવાદ, 4 અંતઃપ્રજ્ઞા. તો આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉક્ટર H.O. જોશી પણ જ્ઞાનના સ્ત્રોતો કંઈક આ રીતે સમજાવે છે. જ્ઞાનના સ્ત્રોતોમાં તેમણે શાસ્ત્ર, આધારભૂત જ્ઞાતા કે જે ગુરુ છે, સંસ્કૃતિ, જીવનના અનુભવો, સામાન્ય સમજ, આંતરસૂઝ, બુદ્ધિ અને જાગતિક અનુભવોને જ્ઞાનના સ્ત્રોતોમાં સમાવેશ કર્યો છે. જ્ઞાન એ સમવાયી છે, એટલે એના જ્ઞાનના સ્ત્રોતો બી ઘણા બધા છે. તો આ સમવાયી રૂપ જે છે એમાં કહી શકાય કે સ્વાનુભવ, વ્યક્તિનો પોતાનો અનુભવ એ પણ જ્ઞાનનો સ્ત્રોત બને છે. વ્યક્તિનું પોતાનું અવલોકન સાથે સાથે એ અનુભવી જ્ઞાન વૃદ્ધોનો જો સત્સંગ કરે, વ્યક્તિ કે વિદ્યાર્થી એના ઘરમાં રહેલા વડીલો સાથે સત્સંગ કરે તો પણ એ જ્ઞાનના સ્ત્રોતો બને છે. આમ વડીલો પાસે જે અનુભવ છે એ અનુભવ જે તે વિદ્યાર્થી કે વ્યક્તિ મેળવે છે, પરિણામે એ વડીલો પણ જ્ઞાનના સ્ત્રોતો કહેવાય. એવી રીતે આપણા ઘરમાં રહેલા ઉત્તમ ગ્રંથોનું વાંચન એ પણ જ્ઞાનનું સ્ત્રોત બને છે. એ ગ્રંથોના વાંચનની સાથે સાથે આપણે મનન, ધ્યાન, યોગ વગેરે કરીએ તો એ પણ જ્ઞાનના સ્ત્રોતો બને છે. આમ આ બધા સ્ત્રોતો છે એ એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાની સાથે ઓતપ્રોત થઈને જ્ઞાન અર્જનની પ્રક્રિયામાં સહભાગી બને છે. આપણે વાત કરીએ જ્ઞાનેન્દ્રિય દ્વારા પ્રત્યક્ષીકરણની. મિત્રો, આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણને જે કંઈ પણ અનુભવ થાય છે કે જે કંઈ પણ પ્રત્યક્ષીકરણ થાય છે તે જ્ઞાનનું પ્રમુખ અને મહત્ત્વનું સાધન છે. જ્ઞાન દ્વારા આપણને જે કંઈ પણ પ્રતીતિ થાય, અનુભવ થાય, એમાં પ્રમાણભૂતતા હોવી જરૂરી છે. ક્યારેક અનુભવમાં એવું પણ થાય કે એમાં ભ્રમ પણ થાય. એટલે જ કહેવાયેલું છે ને કે ઘણી વખત આંખો દેખેલી વાત અને કાને સાંભળેલી વાત પણ સાચી ના હોઈ શકે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષીકરણ થતું હોય ત્યારે સૌથી પહેલાં તો જે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે, અને એમાં એ અનુભવ મેળવ્યા પછી મહત્ત્વની બાબત આવે છે નિર્ણય. તો અનુભવ અને નિર્ણય પ્રક્રિયા એ બેય મળીને વ્યક્તિને
જ્ઞાનનો આભાસ કરાવે છે. પણ જો આ નિર્ણય પ્રક્રિયામાં જો ભૂલ થઈ જાય તો મેળવેલા જ્ઞાનમાં પણ ભૂલ થાય છે. કહેવાનો અર્થ એ છે કે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની વિશ્વસનીયતા તો શોધી શકાય છે, પરંતુ જ્ઞાનની જે વિશ્વસનીયતા છે, એ જ્ઞાનની પ્રમાણભૂતતા છે, એ શોધવી અઘરી છે, એટલે એ કઠિન છે. આમ જ્ઞાનની સત્યતાની પુષ્ટિ કરવી એ માત્ર જ્ઞાનેન્દ્રિયોને આધારે કઠિન બાબત બની રહે છે. દાખલા તરીકે હું બહાર જઉં અને મને એવું લાગે કે આકાશ જે છે એ વાદળ ભર્યું છે, તો જ્ઞાનેન્દ્રિય દ્વારા મને એવું લાગે છે કે થોડાક સમયમાં વરસાદ થશે, પણ થાય એવું કે વરસાદ ન પણ થાય. તો આમ જે ઇન્દ્રિય દ્વારા મળેલું જ્ઞાન છે, એ ઇન્દ્રિય દ્વારા મેળવેલા જ્ઞાન પછીની પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા જે છે, એમાં જો ભૂલ થાય તો જ્ઞાનનું સાચું સ્વરૂપ છે એ અધ્યતા સુધી પહોંચતું નથી. એમાં ક્યાંક ને ક્યાંક ત્રુટી રહેવાની શક્યતાઓ રહેલી છે. બીજો પ્રકાર જોઈએ જ્ઞાનના, બીજો સ્ત્રોત જોઈએ જ્ઞાનનું, તો એ છે સામાન્ય બુદ્ધિ કે સામાન્ય સમજ. મનુષ્ય જે છે એ જે પરંપરાઓ અને રીત રિવાજો સાથે સંકળાયેલો છે તેની સાથે જે તે વ્યક્તિની સમજ સંબંધ બને છે અને પરિણામે એ પ્રકારનું જ્ઞાન, એ સામાન્ય જ્ઞાન એ મેળવે છે. આવું જ્ઞાન જે છે એ જે સમાજનો સભ્ય હોય એ સમાજ તરફથી એને મળે છે. દાખલા તરીકે આપણા માનવ સમાજની વાત કરીએ તો આપણે સમાજમાં શુકન, અપશુકન, ગ્રહોના નડતર, પછી મૃત્યુ પામેલી વ્યક્તિ છે એ આપણને નડે છે, એવી ઘણી બધી વિભાવનાઓ છે. દાખલા તરીકે શુકન અપશુકનની વાત કરીએ તો જ્યારે કોઈ સારા કાર્ય માટે નીકળે છે ત્યારે એ દહીં ખાઈને નીકળે છે, તો દહીં ખાવું એ શુકન વસ્તુ મનાય છે, પણ એને નીકળતી વખતે જો બિલાડી રસ્તો કાપે તો એને અપશુકન થયા કહેવાય. પણ મિત્રો, ઘણી વખત જ્યારે આપણે શુકન અપશુકનની બાબતોમાં પડીએ છીએ ત્યારે ઘણી વખત એ હાનિકારક પણ બની શકે. દાખલા તરીકે બિલાડીએ તમારો રસ્તો કાપ્યો તો એના કારણે વ્યક્તિ બેસી જાય છે અને પરિણામે 5-10 મિનિટ એ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવામાં મોડો પડે છે. એટલે આ જે આપણા સમાજની માન્યતાઓ છે, એ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે સાચી છે કે નહીં એ વિચારવું ખૂબ જરૂરી થઈ રહે છે. કારણ કે જો એ માન્યતાઓને વૈજ્ઞાનિક આધાર ના હોય, સત્યતાની પુષ્ટિ ન હોય, તો થઈ શકે કે આ જે માન્યતાઓ છે એ વ્યક્તિ માટે નડતરરૂપ બને, વ્યક્તિના વિકાસ માટે પણ નડતરરૂપ બને. એટલે કહેવાનો અર્થ એ છે કે વિદ્યાર્થીમાં સ્પષ્ટ વિચાર ક્ષમતા તથા યોગ્ય નિર્ણયની સાચી સમજ એ શિક્ષકે વિકસાવવી જોઈએ. તાર્કિક ચિંતન, તો આ પણ જ્ઞાનના સ્ત્રોત છે. મિત્રો, દરેક મનુષ્યમાં તાર્કિક ચિંતન એક મહત્ત્વની બાબત છે, કારણ કે તાર્કિક ચિંતન વિના કોઈ મનુષ્યનું અસ્તિત્વ એ સંભવી શકે નહીં. આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન મેળવીએ છીએ. જે વસ્તુઓ આપણને દેખાય છે, મૂર્ત સ્વરૂપે છે, એ મૂર્ત સ્વરૂપોનું આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવીએ છીએ. પણ જે વસ્તુઓ અમૂર્ત છે અથવા તો પૂર્વધારણાઓ અને પ્રતિજ્ઞપ્તિઓ પર આધારિત છે, એવા જ્ઞાનોનો આધાર એ તાર્કિક ચિંતન હોય છે. આપણે જ્યારે જ્ઞાન મેળવવાનું હોય ત્યારે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવી શકીએ, પણ જ્યારે બે વસ્તુઓ વચ્ચે ભેદ તારવવાનો હોય કે તફાવત તારવવાનો હોય ત્યારે ચિંતનની આવશ્યકતા રહે છે. દાખલા તરીકે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આપણે જોઈ શકીએ છીએ જ્યારે થાય ત્યારે, પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ બંને એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ પરિસ્થિતિમાં હોય છે, અને ચંદ્રગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ પરિસ્થિતિમાં હોય છે? એ બે પરિસ્થિતિ વચ્ચેનો ભેદ તારવવાનો હોય, તફાવત તારવવાનો હોય, ત્યારે તાર્કિક ચિંતન જે છે એ તાર્કિક ચિંતનની આવશ્યકતા હોય છે. આમ જોવા જઈએ તો આ અર્થમાં જ્ઞાનનો જે આધાર છે, અહીંયા જે જ્ઞાન આપણને મળે છે એ જ્ઞાનનો આધાર એ તર્ક બુદ્ધિ છે. તાર્કિક ચિંતનમાં આપણે જોઈએ તો આપણે બે પ્રકારના તર્ક બુદ્ધિની વાત કરી શકીએ. એક છે નિગમનાત્મક તર્ક અને બીજું છે આગમનાત્મક તર્ક. નિગમનાત્મક જે તર્ક છે એમાં જે આપણી પાસે સામાન્યકરણો છે, કેટલાક વિધાનો એ આપણી પાસે સામાન્યકરણ સ્વરૂપે છે, તો એ વિધાનોને, એ સિદ્ધાંતોને, એ નિયમોને
આપણે વિશિષ્ટીકરણમાં એટલે કે વિશિષ્ટ પરિસ્થિતિમાં પણ લાગુ પાડી શકીએ. એવી રીતે આગમનિક તર્ક જે છે એ નિગમનાત્મક તર્ક કરતાં ઊંધું છે. એમાં વિશિષ્ટ પરિસ્થિતિથી સામાન્યીકરણ તરફ જવાનું હોય છે. સમજીએ નિગમન તર્ક બુદ્ધિ. આ પ્રકારનું જે ચિંતન છે એ તાર્કિક ચિંતનમાં અનેક નિયમો સામાન્યીકરણનો ઉપયોગ થાય છે. અહીંયા શિક્ષક છે એ વિદ્યાર્થીને પહેલાંથી વિષય વસ્તુના સંદર્ભમાં સામાન્યીકરણ કે નિયમો આપી દે છે. ત્યાર પછી એ નિયમ સત્ય છે કે નહીં એ નિયમની સત્યતા માટે વિદ્યાર્થીઓને વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે. આમ આદર્શવાદમાં આ પ્રકારના ચિંતનનો વિશેષ ઉપયોગ થયેલો જોવા મળે છે. અહીંયા આપની સમક્ષ મેં એક ઉદાહરણ મૂક્યું છે. એ ઉદાહરણમાં આપણે જોઈએ તો પહેલાં સામાન્યીકરણની બાબત છે અને પછી વિશિષ્ટીકરણની બાબતો છે. દાખલા તરીકે આપણને બધાને ખબર છે કે બધા જ મનુષ્યો એ મરણશીલ છે. તો આ થયું સામાન્યીકરણ. હવે આપણે કોઈ એક વ્યક્તિ લઈએ કે ભાઈ મોહન, તો મોહન એક વ્યક્તિ છે. તો બધા મનુષ્યો મરણશીલ છે. તો વિશિષ્ટીકરણ શું થયું કે મોહન પણ મરણશીલ છે. એટલે આમ આપણે બીજું ઉદાહરણ લઈએ તો આ જ ઉદાહરણમાં આપણે વિવિધતા રાખીને કહી શકીએ કે બધા જ સજીવો એ મરણશીલ છે. બધા જ સજીવો જેટલા પૃથ્વી પર છે એ બધા જ મરણશીલ છે. તો કોયલ એક સજીવ છે, તો કોયલ પણ મરણશીલ છે. એવી રીતે વૃક્ષ, તો વૃક્ષ પણ એક વસ્તુ છે, વૃક્ષ પણ એક સજીવ છે અને વૃક્ષ પણ મરણશીલ છે. હા, વૃક્ષની મર્યાદા લાંબી હોઈ શકે. હવે વાત કરીએ આગમનક તર્ક બુદ્ધિની. એની અંતર્ગત સત્યની સંભાવના રહેલી છે. તેનો પ્રયોગ ખાસ કરીને પ્રકૃતિવાદીઓ જે છે, પ્રકૃતિવાદમાં માનનારા જે વ્યક્તિઓ છે એ આગમનિક તર્ક બુદ્ધિનો ઉપયોગ કરે છે. અહીંયા નિગમનિક જે તર્ક બુદ્ધિ છે એના કરતાં ઊંધા પ્રમાણમાં કાર્ય કરવામાં આવે છે. એટલે કે સત્યતાની પુષ્ટિના પ્રમાણેના આધારે વિધાનની સત્યતાની ચકાસણી કરવામાં આવે છે. એમાં સૌથી પહેલાં વિવિધ ઉદાહરણો આપવામાં આવે છે અને એ ઉદાહરણો આધારે એક સામાન્ય નિયમ, સિદ્ધાંત કે સૂત્ર તારવવામાં આવે છે. આને જ લઈએ કે મોહન એક વ્યક્તિ છે અને મોહન મરણશીલ છે. આપણે જે ઉદાહરણ નિગમનાત્મકમાં જોયું એને હવે ઊંધી રીતે જોઈએ છીએ, બીજી રીતે વિચારીએ છીએ કે મોહન એક વ્યક્તિ છે અને આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિ એ મરણશીલ છે. તો કે મોહન મરણશીલ છે અને મોહન વ્યક્તિ છે અને વ્યક્તિ મરણશીલ હોય છે. એના પરથી આપણે તારવી શકીએ કે બધા જ મનુષ્ય જે છે એ મરણશીલ છે. આમ વિશિષ્ટ બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરીને આપણે વિદ્યાર્થીઓને સત્યતાની બાબતોને ધ્યાનમાં રાખીને પ્રમાણ આપતા એક સામાન્યીકરણ તરફ લઈ જઈ શકીએ છીએ. એવી રીતે છે જ્ઞાનના અન્ય સ્ત્રોતોમાં નિર્ણયો અને સ્વામિત્વ. આપણા દેશના ઘણા બધા મહાનુભાવે, મહાપુરુષોએ આપણી સમક્ષ કેટલાક સુવિચારો, સુવાક્યો મૂક્યા છે. દાખલા તરીકે મહાત્મા ગાંધીજીની વાત લઈએ તો એમણે કહ્યું છે કે મારો જીવન એ જ મારો સંદેશ. એમણે એમ પણ કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો આપણા સ્વામી વિવેકાનંદજીનો પણ એક વાક્ય યાદ કરીએ કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આવા જે સુવિચારો, વાક્યો આપણને જે મળે છે એ પણ જ્ઞાનના સ્ત્રોતોમાં આવે છે. આ કથનો કે વ્યાખ્યાનોએ જ્ઞાનના સ્વરૂપમાં ઉપયોગ કરીએ છીએ. પણ આ કથનો કે સુવિચારોનો આપણે જ્યારે જ્ઞાનના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણે જે ઉપયોગ કરીએ છીએ તેવા જ્ઞાનની પ્રમાણભૂતતાની ચકાસણી કરવી કઠિન છે. તે સિવાય જ્યારે પણ એ બાબતો નિર્ણયમાં લેવામાં આવે ત્યારે એ જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈએ ત્યારે એ ખરેખર યોગ્ય છે કે કેમ એને વિવિધ કસોટી ઉપર વિચારવું પડે. તો હવે જોઈએ કે જ્યારે આવા સુવાક્યો, સુવિચારો, કથનો આપણે જ્ઞાનના સ્ત્રોત તરીકે લેતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો એક કે વ્યક્તિ તે જ્ઞાન અથવા વિષયનો સ્વામિત્વ હોવું જોઈએ. જે વ્યક્તિનો આપણે વિચાર, સુવાક્ય કે કથન લઈ રહ્યા છે એ ખરેખર એ વિષયનો સ્વામિત્વ હોવો જોઈએ. કહેવાનો અર્થ એ છે કે એ વ્યક્તિના કથની અને કરણીમાં
ફેર હોવો જોઈએ નહીં. દાખલા તરીકે આપણે એક વિચાર મેં આપની સમક્ષ મૂક્યો હતો કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. હવે ગાંધીજીએ આ વાક્ય કહ્યું ત્યારે આપણે એ વિચારવું પડે કે શું પ્રાર્થના માટે ગાંધીજી આગ્રહી હતા? શું સમયસર ગાંધીજી પ્રાર્થના સમયમાં હંમેશા પહોંચતા હતા? તો હા, એમના જો સત્યના પ્રયોગો આપણે વાંચીએ તો એમાંથી આપણને આ સત્ય બાબત પ્રતિપાદિત થાય છે. જો ગાંધીજી 2-1 મિનિટ જો પ્રાર્થના સભામાં મોડા પહોંચે છે એ દિવસે ગાંધીજી પ્રાયશ્ચિત કરે છે. તો મિત્રો, એટલે જ આપણે શું કરી શકીએ, એમનું જે વાક્ય છે એ જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈ શકીએ. બીજી બાબત એ છે કે વ્યક્તિમાં ખરેખર સ્વામિત્વની ક્ષમતા હોવી જોઈએ. આપણે સ્વામી વિવેકાનંદજીનું વાક્ય જોયું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો ખરેખર એમનું જો જીવન ચરિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સ્વામી વિવેકાનંદજીમાં ખરેખર સ્વામિત્વની ક્ષમતા હતી. સુવિચારોની જીવનમાં વ્યવહારિકતા અને સત્યતા પણ હોવી જોઈએ. માત્ર આપણા કાનને સારું લાગે અથવા તો ઇન્દ્રિયોને સારું લાગે એ રીતનો સુવાક્ય નહીં, પરંતુ એનું જીવન વ્યવહારમાં, વ્યક્તિના રોજિંદા વ્યવહારમાં પણ એ વ્યવહારિકતા અને સત્યતા હોવી જોઈએ. તો જ આપણે એ કથનને જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈ શકીએ. આ વાક્યો જે છે એ પ્રાકૃતિક તત્વોની વિરુદ્ધ ન હોવા જોઈએ. બરાબર? જે કંઈ પણ આપણે કથનો કે વાક્યો મહાપુરુષોના કે મહાનુભાવોના લઈએ છીએ, એ જે આપણી પ્રાકૃતિક પરિસ્થિતિ છે, ધરા છે, એની વિરુદ્ધ ન હોય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે આવા વાક્યો લઈએ છીએ ત્યારે એ વ્યક્તિના બદલે તેના કથનની સત્યતાની ચકાસણી કરવી જરૂરી છે. દાખલા તરીકે આપણે ગાંધીજીની જ વાત કરીએ તો ગાંધીજી પાસે એક મહિલા પોતાના દીકરાને લઈને ગઈ હતી અને ગાંધીજીને કીધું કે આ મારો દીકરો ગોળ બહુ ખાય છે, તો આપ એને સમજાવો ને. તો ગાંધીજીએ કીધું કે 2 દિવસ પછી આવજો. ત્યારે 2 દિવસ પછી જ્યારે મહિલા પાછી જાય છે ત્યારે ગાંધીજી એ દીકરાને સમજાવે છે. ત્યારે મહિલા કહે છે કે આજે તમે 2 દિવસ પછી આ વાત મારા દીકરાને કહી રહ્યા છો, આ જ વાત તમે જો 2 દિવસ પહેલાં કીધી હોત તો કેવું રહેત? ત્યારે ગાંધીજી કહે છે કે હું જ્યારે કહું છું એ પહેલાં હું તો પોતે અમલમાં કરું. હું પણ ગોળ ખાતો હતો અને મેં એ ખાવાનું ઓછું કર્યું છે, અને જ્યારે હું કહું છું ત્યારે મારે કથની અને કરનીમાં એક વાક્યતા હોવી જોઈએ. એટલા માટે મેં 2 દિવસ પછી બોલાવ્યો. એટલે આમ જે મહાપુરુષોના આપણે કથન લઈએ છીએ એ કથનોની સત્યતાની ચકાસણી કરવી પણ ખૂબ જરૂરી છે. કારણ કે સમયાંતરે કદાચ એવું પણ બને કે કોઈકે કહેલું વાક્ય એ આજના સંદર્ભમાં સાચું પણ ન હોય. એવી રીતે વાત કરીએ તો જે મહાપુરુષોના વાક્ય છે એ વાક્યનું, એ સિદ્ધાંતનું કે એ બાબતનું કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ખંડન ન થયેલું હોવું જોઈએ. જો અન્ય વ્યક્તિ દ્વારા એ બાબતનું ખંડન થયેલું હોય તો પછી એ વાક્યને, એ સુવિચાર કે કથનને આપણે જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈ શકીએ નહીં. છેલ્લે વિચારીએ કે જે વ્યક્તિના વાક્યમાં વિરોધાભાસ ન હોવો જોઈએ. આગળ પણ કહ્યું એમ કે વ્યક્તિની કથની અને કરનીમાં ફેર હોવો જોઈએ નહીં. ઘણી વખત વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ મારે તો આગળ વધવું હોય તો હું બીજાની કોઈની લીટી નાની નથી કરતો, પણ જ્યારે આપણે એનું કાર્ય જોઈએ ત્યારે એ વ્યક્તિ આગળ વધવા માટે બીજા અન્યના જે કાર્યો હોય એને ભૂંસી નાખવાનો અથવા તો એમના કાર્યોમાં વિક્ષેપ કાઢવાનો પ્રયત્ન કરે છે. તો આવી વ્યક્તિ જે છે એની કથની અને કરનીમાં ફેર છે. તો આ રીતે જે વ્યક્તિના વાક્યમાં વિરોધાભાસ ન હોય એવા જ આપણે કથનો લઈ શકીએ છીએ. અંતઃપ્રજ્ઞા અથવા આંતરસૂઝ. મિત્રો, શબ્દ જ આપણને પ્રતીતિ કરાવે છે કે આ જે બાબત છે એ આપણા અંદરની આંતરિક બાબત છે કે જેના જ્ઞાનના સ્વરૂપમાં કશુંક સ્પષ્ટ થાય છે. મિત્રો, આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા અથવા તો તાર્કિક ચિંતન દ્વારા કોઈ જ્ઞાન મેળવીએ છીએ, પણ એ જ્ઞાન મેળવતી વખતે અથવા એ કાર્ય કરતી વખતે ઘણી વખત આપણા અંદરથી અચાનક એક પ્રકાશની જ્યોત સ્વરૂપે કંઈ પ્રગટે છે અને જેના દ્વારા આપણને બોધ મળે છે. આ પ્રકાશને આપણે અહીંયા જ્ઞાનની સંજ્ઞા આપવામાં આવી છે. આના પરથી એવું કહી શકીએ કે અંતઃપ્રજ્ઞા જે છે, આંતરસૂઝ છે, એક નિશ્ચિત દરેક વ્યક્તિમાં સહજ ક્ષમતા છે. આ ક્ષમતા વ્યક્તિએ બદલાઈ શકે, વ્યક્તિએ જુદી હોઈ શકે,
પણ એ જ્યારે અચાનક રૂપે પ્રકાશિત થાય છે ત્યારે જે તે વ્યક્તિને એને જ્ઞાનાન્વિત કરે છે, એને જ્ઞાનનો પરિચય કરાવે છે, જ્ઞાનનો લાભ આપે છે. આમ દરેક વ્યક્તિમાં અંતઃપ્રજ્ઞા કે આંતરસૂઝ હોય છે, પણ એ અંતઃપ્રજ્ઞા અને આંતરસૂઝનો તબક્કો એ જુદો જુદો હોય છે. આમ આંતરસૂઝ જે છે એ કોઈ પણ જાતના અનુમાન કે તર્કના અવલંબન વિના તત્કાલ થતું આકલન છે. એના માટે કોઈ સમય નથી હોતો. કદાચ આપણે સૂતા હોઈએ અને સૂતા સૂતા પણ આપણને કોઈ સમસ્યાનો ઉકેલ એ તરત માઇન્ડમાં, મસ્તિષ્કમાં ઝબકી શકે. કદાચ એ જાગૃત અવસ્થામાં આપણને એનો ઉકેલ ન મળે. તો આમ જાગૃત કે અજાગૃત અવસ્થામાં વ્યક્તિને આંતરસૂઝ દ્વારા પણ બોધ કે જ્ઞાન મળતો હોય છે. વાત કરીએ ગુરુમત કે શાસ્ત્ર પ્રમાણે પ્રાચીન સમયની વાત કરીએ કે જ્યારે પુસ્તકો આપણી પાસે નહોતા, પુસ્તકોનું મુદ્રણ કામ થયું નહોતું, ત્યારે ગુરુ કૃપાહી કેવલમ એટલે કે ગુરુ જ્ઞાન પ્રાપ્તિ એ મહત્ત્વનો સ્ત્રોત હતો. ત્યાર પછી જેમ જેમ પુસ્તકો આવ્યા એમ શાસ્ત્રોમાંથી પણ જ્ઞાન મેળવાતું ગયું. જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુમત પ્રમાણે જો માની લેવામાં આવે તો પ્રવર્તમાન સમયમાં શું એની સત્યતા કેટલી છે એના વિશે પ્રશ્નો ઊભા થાય છે. પ્રવર્તમાન સમયની વાત કરીએ તો ઘણા બધા કથા કરનાર વ્યક્તિઓ છે, કથાકાર છે, તેઓ જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરે છે, પણ શું એ જે જ્ઞાન પીરસી રહ્યા છે એ ખરેખર સત્યતા છે, સત્યતાપૂર્ણ છે, પ્રમાણભૂત છે, એ વિશે શંકા જાય છે. પ્રવર્તમાન સમયની વાત કરીએ તો પ્રૌદ્યોગિકી, ટેકનોલોજી, એ ટેકનોલોજીને પણ આપણે જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈ શકીએ. પણ જ્યારે જ્ઞાનના સ્ત્રોત તરીકે લઈએ છીએ અને એ ટેકનોલોજી દ્વારા, એ તકનીકી દ્વારા એ આપણને જે જ્ઞાન મળે છે એ કેટલું વિશ્વસનીય છે એ માટેની પણ કસોટી કરવી રહી. આમ પ્રૌદ્યોગિકી પ્રવર્તમાન સમયમાં જ્ઞાન આપતું એક મહત્ત્વનું સ્ત્રોત છે, પરંતુ એના દ્વારા મેળવેલું જ્ઞાન છે એ કેટલા અંશે સાચું છે, કેટલા અંશે એ પ્રમાણભૂત છે, એ પણ આપણે વિચારવું રહ્યું, એની પણ કસોટી કરવી રહી. જ્યારે આપણે સ્વયંનું પોતાનું એનાલિસિસ કરીએ છીએ, પોતાનું આંતરનિરીક્ષણ કરીએ છીએ, ત્યારે પોતાનું આંતરનિરીક્ષણ કરતાં કરતાં પણ આપણને જ્ઞાન મળે છે. તો આમ આંતરનિરીક્ષણ જે છે, સ્વયંનું નિરીક્ષણ એ પણ જ્ઞાનનો સ્ત્રોત બને છે. આ જ્યારે આંતરનિરીક્ષણ કરતા હોઈએ ત્યારે બે બાબતોને ધ્યાનમાં રાખીને સ્વયંનું નિરીક્ષણ કરવું જોઈએ. એક તો જ્યારે સ્વયંનું નિરીક્ષણ કરીએ ત્યારે તટસ્થ ભાવે કરીએ, અને બીજું અનાત્મલક્ષી બનીને કરીએ, એટલે કે વસ્તુનિષ્ઠ બનીને કરીએ. ઘણી વખત આંતરનિરીક્ષણ આપણે કરતા હોઈએ અને જો તટસ્થ રીતે ના પોતાનું અવલોકન કરીએ, આંતરનિરીક્ષણ ના કરીએ, તો કદાચ પોતાના પ્રત્યે અહમ ભાવ એક ઊભો થશે, અને આ અહમ ભાવ જે છે એ વ્યક્તિને આગળ જતાં રોકશે, જેથી અહમ ભાવ ભરેલું આ જ્ઞાનનું સ્ત્રોત બનશે નહીં. એટલે જ્યારે પણ વ્યક્તિ પોતાનું આંતરનિરીક્ષણ કરે છે ત્યારે જો બે બાબતોને ધ્યાનમાં રાખીને આંતરનિરીક્ષણ કરે, એક તો છે તટસ્થતા અને બીજું અનાત્મલક્ષિતા એટલે કે વસ્તુનિષ્ઠતા, તો એ જ્ઞાનનો સ્ત્રોત બની રહે છે. પ્રકૃતિ, મિત્રો, આપણે પ્રકૃતિ પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ. હા, એના માટેની આપણે તૈયારી હોવી જોઈએ. દાખલા તરીકે ફળદાર વૃક્ષ જોઈએ તો એ ફળદાર વૃક્ષ હંમેશા નમેલો હોય છે. એ આપણને જ્ઞાન આપે છે કે જ્ઞાની વ્યક્તિ એ નમ્ર હોય છે. અને આપણા સુભાષિતમાં પણ કહ્યું છે કે વિદ્યા દદાતિ વિનયમ. પણ આપણે શું જોઈ રહ્યા છે કે વિદ્યા જેમ જેમ વ્યક્તિ મેળવે છે એમ એમ એ નમ્ર થવાની જગ્યાએ, વિનમ્ર થવાની જગ્યાએ એ ઊંધું જ કંઈક વિચારવા લાગે છે, અથવા એ વિનમ્રની જગ્યાએ ઉદ્દંડ બનવા લાગે છે. તો મિત્રો, પ્રકૃતિ જે છે, આપણે પ્રકૃતિના જો જુદા જુદા અંશો જોઈએ તો એમણે ક્યારેય પણ કોઈ ફરિયાદ કરી નથી. દાખલા તરીકે નદી છે તો એ નદીએ ક્યારેય પણ ફરિયાદ કરી નથી કે મારે જવાનો માર્ગ જે છે એ સરળ નથી, સીધો નથી. એ જ્યાં પણ જગ્યા મળે એ પથ્થર, ટેકરાઓ કે પહાડ ક્યાંયથી પણ રસ્તો કાઢીને પોતે વહીને શું કરે છે, સમુદ્રને જઈને મળી શકે છે. તો આમ પ્રકૃતિમાં રહેલા નદી, પર્વત, પહાડ એ બધા જ આપણા માટે જ્ઞાનના સ્ત્રોત છે. શરત એટલી છે કે આપણે એમાંથી કેટલું મેળવીએ છીએ. દાખલા તરીકે જ્યારે પતઝડ આવે છે ત્યારે
જે વૃક્ષ છે એ પણ પોતાના પાને ખેરવી નાખે છે. એટલે કહેવાનો અર્થ એ થયો કે જ્યારે પાંદડા જે છે એ બોજ બનવા લાગે ત્યારે વૃક્ષ પણ એનો સાથ છોડી દે છે. આ જ બાબત આપણને શીખવે છે કે આપણે ક્યાંય પણ જઈએ તો બોજ ન બનીએ. આમ ઘણી બધી બાબતો છે કે જે પ્રકૃતિ દ્વારા વ્યક્તિને, વિદ્યાર્થીને શીખવા મળે છે. પણ આપણે શું કરી રહ્યા છે? પ્રકૃતિનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે અને ન તો પ્રકૃતિ પાસે બેસી રહ્યા છે. જો આપણે પ્રકૃતિ પાસે બેસીએ તો આવી ઘણી બધી બાબતો એ આપણને શીખવા મળે છે. આમ પ્રકૃતિ જે છે એ જ્ઞાનનો સ્ત્રોત, મહત્ત્વનો વ્યક્તિ માટે જ્ઞાનનો સ્ત્રોત બને છે. હવે વાત કરીએ જ્ઞાનના પ્રકારોની. મિત્રો, આપણી જે ભારતીય પરંપરા છે એમાં જ્ઞાનના 2 પ્રકારો બતાવ્યા છે. એક છે વિદ્યા અને બીજું છે અવિદ્યા. તો મનમાં એ થાય કે વિદ્યા શું છે અને અવિદ્યા શું છે? તો જગત વિશેનું જે કંઈ પણ જ્ઞાન છે એ અવિદ્યામાં છે. જ્યારે આત્મા, પરમાત્મા, બ્રહ્મ વિશેની વાત કરતા હોઈએ તો એ વિશેનું જ્ઞાન એ વિદ્યા છે. જગત વિશેનું જ્ઞાન કે આ મારા સ્વજનો છે, આ મારા માતા પિતા, આ બધી બાબતો છે, કે આ મારું નોકરીનું સ્થળ છે, આ બધું જે જગત વિશેનું જ્ઞાન છે એ ભારતીય પરંપરામાં અવિદ્યામાં લેવામાં આવ્યું છે. જ્યારે આત્મા, પરમાત્મા અને બ્રહ્મ વિશેની વાત કરીએ છીએ ત્યારે એ વિશેનું જે જ્ઞાન મેળવીએ એ જ્ઞાન એ વિદ્યામાં લેખાય છે. આમ પરાવિદ્યા અને અપરાવિદ્યા એ ભારતીય પરંપરા પ્રમાણે જ્ઞાનના 2 પ્રકારો છે. જ્ઞાનના અન્ય પ્રકારોની વાત કરીએ તો જ્હોન વ્હાઇટે વિદ્યાર્થી કેન્દ્રિત શૈક્ષણિક ધ્યેયોમાં 3 પ્રકારના જ્ઞાનનો સમાવેશ કર્યો છે. 1. જ્યારે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની વાત કરતીએ ત્યારે પહેલું કે વિદ્યાર્થીનું પોતાનું હિત શામાં રહેલું છે તે અંગેનું જ્ઞાન. વિદ્યાર્થીનું પોતાનું હિત શામાં રહેલું છે તે અંગેનું જ્ઞાન. બીજું, પોતાનું હિત સાધવાના સાધનો અને માર્ગો અંગેનું જ્ઞાન એ જ્ઞાનના પ્રકારોમાં છે. સાથે સાથે વિદ્યાર્થીએ જે હિત વિચાર્યું છે એ હિતની સાધનામાં આવતા જે અવરોધો છે એ અવરોધો અંગેનું જ્ઞાન. દાખલા તરીકે વિદ્યાર્થીએ એવું વિચાર્યું કે મારે આ વખતે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન પાસ કરવું છે, તો એના માટે એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એનું હિત શામાં રહેલું છે? એનું હિત એમાં રહેલું છે કે ટેકનોલોજીથી અથવા જે મોબાઈલ યંત્ર છે એનાથી થોડુંક દૂર રહે. સાથે સાથે આ જે એણે ધ્યેય વાપર્યું છે, આ જે હિત છે એ સાધનો અને માર્ગો, એ હિત સુધી પહોંચવા, એ ધ્યેય સુધી પહોંચવા એને કયા કયા સાધનો જોઈશે અને કેવા કેવા માર્ગો અપનાવવા પડશે. દાખલા તરીકે એની પાસે શૈક્ષણિક સાહિત્ય પૂર્ણ પ્રમાણમાં હોય, સાથે સાથે એ જે સાહિત્ય છે એ વાંચવા માટેનો સમય એ કેવી રીતે મેળવશે એ અંગેનું જ્ઞાન. અને સાથે સાથે આ હિત જે છે, જે એને વિચાર્યું છે ધ્યેય કે મારે પ્રથમ કક્ષા સાથે ડિસ્ટિંક્શન સાથે પાસ થવું છે, તો એ માર્ગમાં આવતા અવરોધો અંગેનું જ્ઞાન જો વિદ્યાર્થીને થાય તો એ વિદ્યાર્થી કેન્દ્રિત શૈક્ષણિક ધ્યેયોમાં જ્ઞાનના પ્રકારોમાં એનું સમાવેશ થાય છે. શૈક્ષણિક સાહિત્યની ક્ષેત્રે વાત કરીએ તો શૈક્ષણિક સાહિત્યમાં જ્ઞાનના 2 પ્રકારો આપણી સમક્ષ ખૂબ જ પ્રચલિત છે. એમાં છે એક તો તથ્યો કે સત્યો વિશેનું જ્ઞાન અને બીજું છે પ્રવિધિ વિશેનું જ્ઞાન. શૈક્ષણિક સાહિત્યના જ્ઞાનના પ્રકારોમાં તથ્યો, સત્યો વિશેનું જ્ઞાન જોઈએ તો અમુક બાબત શું છે તે અંગેનું જ્ઞાન આ પ્રકારમાં આવે છે, જેને આપણે અંગ્રેજીમાં નોઈંગ ધેટ કહીએ છીએ. આ પ્રકારનું જે જ્ઞાન છે એ બોલીને કે લખીને પ્રસ્તુત થઈ શકતું હોવાથી તેને કથનાત્મક કે શાબ્દિક માહિતી પણ કહેવાય છે. મિત્રો, આપણે ત્યાં વિવિધ પ્રકારના સાહિત્ય ઉપલબ્ધ છે. તો એ સાહિત્યમાં જ્યાં કંઈ પણ તથ્યો અને સત્ય વિશેનું જ્ઞાનની વાત છે, ત્યાં જો જ્ઞાન જે છે એ બોલીને કે લખીને રજૂ થઈ શકતું હોય તો એવા જ્ઞાનને આપણે કથનાત્મક કે શાબ્દિક માહિતી કહીશું. બીજું છે પ્રવિધિ વિશેનું જ્ઞાન. જ્યારે અમુક કાર્ય કઈ રીતે થાય છે તે અંગેનું જ્ઞાન આ પ્રકારમાં આવે છે.
અને આને આપણે અંગ્રેજીમાં નોઈંગ હાઉ કહીએ છીએ, કે તમે કેવી રીતે જાણો છો, કઈ પ્રક્રિયા દ્વારા આ બાબતને તમે શીખો છો. આ પ્રકારનું જ્ઞાન તો કશું કાર્ય કરીને કે સમસ્યા ઉકેલીને જ દર્શાવી શકાય તેમ હોવાથી તેને પ્રવિધિગત જ્ઞાન કહે છે. શૈક્ષણિક ધ્યેય જ્ઞાનના અન્ય પ્રકારોની વાત કરીએ તો આપણી સમક્ષ સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર બેન્જામિન બ્લૂમે કુલ 6 ઉચ્ચતર કક્ષાઓની શ્રેણીબદ્ધ જ્ઞાનના પ્રકારો આપ્યા છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બેન્જામિન બ્લૂમ એ શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ હતા અને એમણે આપણી સમક્ષ 3 ક્ષેત્રો મૂક્યા છે. એમાં જ્ઞાનાત્મક ક્ષેત્ર, ભાવાત્મક ક્ષેત્ર અને ક્રિયાત્મક ક્ષેત્ર. અને જ્ઞાનાત્મક ક્ષેત્રમાં પણ એમણે જ્ઞાન માટેની 6 બાબતો મૂકી છે, 6 સ્તર મૂક્યા છે. એ છે જ્ઞાન, સમજ, ઉપયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. આ જે 6 ક્ષેત્રો છે એમાં જ્ઞાન એ સૌથી નીચા સ્તરે છે, જ્યારે એ જ્ઞાનનું મૂલ્યાંકન જે છે એ સૌથી ઉપલા સ્તરે છે. આમ વ્યક્તિ સૌપ્રથમ જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ જ્ઞાન મેળવે છે, પછી તાર્કિક ચિંતન અને અંતઃસ્ફૂર્ણા દ્વારા એ સમજ મેળવવાનો પ્રયત્ન કરે છે. વર્ગમાં આપણે વિદ્યાર્થીઓ સમક્ષ એ જ્ઞાન અને સમજનો ઉપયોગ થાય એવા જુદા જુદા કાર્યો કરાવીએ ત્યારે એ વિશ્લેષણ અને સંશ્લેષણ કરે છે અને છેલ્લે મૂલ્યાંકનની બાબતો અહીંયા આપેલી છે. હવે આ જે બાબતો છે એને આપણે થોડાક ફેરફારો કરીને વિચારીએ છીએ. પ્રવર્તમાન સમયમાં આ જે બ્લૂમની ટેક્સોનોમી છે એ ફેરફાર સાથે, પરિવર્તન સાથે આપણી સમક્ષ આવી છે, જેમાં જ્ઞાનની જગ્યાએ આપણે રિમેમ્બર કે યાદ રાખે એવું લઈએ છીએ. ત્યાર પછી સમજ, અન્ડરસ્ટેન્ડિંગ આવે, એપ્લાય એટલે કે ઉપયોજનની બાબતો છે. ત્યાર પછી એનાલિસિસ એટલે કે આપણે પૃથ્થકરણ કરવાનું છે, કે જે કંઈ પણ આપણી પાસે જ્ઞાન આવ્યું છે એ જ્ઞાનનું આપણે પૃથ્થકરણ કરીએ છીએ. પૃથ્થકરણ કર્યા પછી, પૃથ્થકરણ અને સંશ્લેષણની ક્રિયા પછી એના મૂલ્યાંકનની બાબત આવે છે. અને મૂલ્યાંકન પછી વિદ્યાર્થી કશુંક નવું કરે, વિદ્યાર્થીમાં સર્જન શક્તિ ખીલે, એ પણ અહીંયા બ્લૂમની ટેક્સોનોમીમાં વિચારવામાં આવ્યું છે. મિત્રો, આ સિવાય જ્ઞાનના અનેક પ્રકારો છે. આપણે જ્ઞાનના જે સ્વરૂપો જોયા, જ્ઞાનના સ્ત્રોતો છે, એ જ્ઞાનના સ્ત્રોતોને આધારે જ્ઞાનના અન્ય પ્રકારો પણ આપણી સમક્ષ આવે છે. એમાં જોઈએ તો કે પદ્ધતિસર અને સંકેતયુક્ત જ્ઞાન, બીજું છે ધ્વનિત જ્ઞાન, ત્રીજી વાત છે કહ્યા કે બોલ્યા વિના સૂચિ જ્ઞાન, ચોથું છે કાર્યપદ્ધતિ વિષય જ્ઞાન, જાહેરાતનું જ્ઞાન અને વ્યૂહાત્મક જ્ઞાન. આ બધા જ્ઞાનના પ્રકારો છે. આમ જ્ઞાનના પ્રકારોમાં વાત કરીએ તો પદ્ધતિસર અને સંકેતયુક્ત જ્ઞાન. આ જે પદ્ધતિસર અને સંકેતયુક્ત જ્ઞાન છે એમાં જ્ઞાનની જે ગોઠવણી છે એ પદ્ધતિસર કરેલી હોય છે. આપણા જે પાઠ્યપુસ્તકો છે, આપણી પાસે જે અભ્યાસક્રમના પુસ્તકો છે, એ અભ્યાસક્રમના પુસ્તકોમાં જે જ્ઞાનનો વિષયવસ્તુ છે, જે વિષયવસ્તુનું જ્ઞાનનું સ્વરૂપ છે, એ પદ્ધતિસર આયોજનપૂર્વક ગોઠવેલું હોય છે. એટલે કે સરળથી કઠિન સ્વરૂપમાં ગોઠવેલું હોય છે. તો એ રીતથી આપણને જે જ્ઞાન મળે છે એને આપણે પદ્ધતિસર કે સંકેતયુક્ત જ્ઞાન કહીએ છીએ. બીજું છે ધ્વનિત જ્ઞાન. જ્યારે વિદ્યાર્થી, વ્યક્તિ પદ્ધતિસર અને સંકેતયુક્ત જ્ઞાનની સમજ મેળવતો થાય છે ત્યારે એ પોતાની રજૂઆત પણ કરે છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીને પ્રશ્નોના જવાબો આપવા કહીએ ત્યારે વિદ્યાર્થી જવાબ આપે છે, અથવા તો વિદ્યાર્થી આંકડા લખે છે, વિદ્યાર્થી દાખલો ગણે છે અને દાખલાનો જવાબ બોલે છે. તો આ બધું વિદ્યાર્થી જે પ્રતિચાર આપે છે એ જ્ઞાનના પ્રકારમાં ધ્વનિત જ્ઞાનમાં લઈ શકાય. ત્રીજું છે કહ્યા કે બોલ્યા વિના સૂચિ જ્ઞાન. આ પ્રકારનું જ્ઞાન એ આપણને વ્યક્તિને, વિદ્યાર્થીને વારસામાં મળે છે. તો આ વારસા દરમિયાન એ જે વારસો મળે છે એ વારસો વિદ્યાર્થી અનુભવોના આધારે અથવા ઘરમાં અથવા પરિવારમાં જે જુએ છે એના આધારે એ જાતે સ્વયં પેઢી દર પેઢી એ જ્ઞાન મેળવતો રહે છે. દાખલા તરીકે આપણા બધા ઘરોમાં દરેક તહેવાર ઉજવવાની પરંપરા જુદી જુદી છે. દાખલા તરીકે ઉત્તરાયણનો તહેવાર છે
તે ઉત્તરાયણનો તહેવાર જે છે એ જુદા જુદા સંપ્રદાયમાં, જુદી જુદી ધર્મમાં એ પર્વની ઉજવણી જુદી જુદી રીતે થતી હોય. તો જે હિન્દુ દીકરો હશે એ હિન્દુ ધર્મ પ્રમાણેની ઉજવણી કરશે. હિન્દુ ધર્મમાં પણ અન્ય જે કાસ્ટ છે એ પ્રમાણેની ઉજવણી કરશે. જુદા જુદી જગ્યાએ આ દિવસે આપણે લઈએ રક્ષાબંધનનું, તો રક્ષાબંધનનો બી તહેવારના દિવસે બીજા અન્ય તહેવારો પણ છે. તો આ જે તહેવારોની ઉજવણી છે અથવા આપણા ઘરે જે કાર્યો થતા હોય, જે આપણે પરંપરા કે વારસાથી મળતા હોય, એને આપણે કહ્યા કે બોલ્યા વિનાની સૂચિ જ્ઞાનના સંદર્ભે પ્રકારોમાં લઈ શકીએ. ચોથું છે કાર્ય પદ્ધતિ વિશે જ્ઞાન. આપણે જે કંઈ પણ કાર્ય કરવાનું છે એ કાર્યનું આયોજન કેવી રીતે થશે અને એ કાર્ય કેવી રીતે કરવાનું છે એ વિશે જ્ઞાન આ બાબતમાં આવે છે. દાખલા તરીકે કોઈ પ્રમેય સિદ્ધ કરવો છે, તો પ્રમેય સિદ્ધ કરતી વખતે પ્રમેયમાં કઈ કઈ બાબતો જરૂરી થશે? તો કે પ્રમેય સિદ્ધ કરતી વખતે પ્રમેયમાં પક્ષ, સાધ્ય, આકૃતિ અને સોપાનો, સાબિતીના સોપાનો, આ રીતે આખી એની પ્રણાલી છે. એવી રીતે વિજ્ઞાનમાં જ્યારે કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે વિજ્ઞાનમાં પ્રયોગ કરતા હોઈએ ત્યારે પણ એની કાર્ય પદ્ધતિ છે એ નિશ્ચિત છે. વિજ્ઞાનનો પ્રયોગનો હેતુ શું છે, વિજ્ઞાનમાં આ પ્રયોગ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે, કઈ પદ્ધતિથી કાર્ય કરીશું, કયા કયા દ્રાવણની જરૂર પડશે, અને છેલ્લે એના જે આપણે નિર્ણય તારવીશું, અવલોકન લઈશું, અવલોકન અને નિર્ણય, અને આ રીતે આખું જે પ્રયોગ છે એક ચોક્કસ નિશ્ચિત પ્રણાલીમાં કાર્ય થાય છે. તેથી જ્યારે આપણે આ રીતે કાર્ય કરીએ ત્યારે કાર્ય પદ્ધતિ વિશે જ્ઞાનના પ્રકારમાં એનો સમાવેશ થાય છે. એવી રીતે છે જાહેરાતનું જ્ઞાન. આ જાહેરાતનું જ્ઞાન જે છે એ સમજ પર આધારિત છે. આપણી સામે જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે ત્યારે આપણે એ વસ્તુનું કેવી રીતે અર્થઘટન કરીએ છીએ, એ વસ્તુને કેવી રીતે સમજીએ છીએ, એ જાહેરાતના જ્ઞાન સંદર્ભે આવે છે. ત્યાર પછી છે વ્યૂહાત્મક જ્ઞાન. આપણે કોઈ કાર્ય કરવા માટે કેવા પ્રકારની વ્યૂહરચના ઘડીએ છીએ એ આ પ્રકારના જ્ઞાનમાં સમાવેશ છે. દાખલા તરીકે તમારે તમારા સ્થળથી આઈઆઈટી યુનિવર્સિટી આવવું હોય તો તમારે એક વ્યૂહરચના રચવી પડે કે તમે આવવા માટે તમારે ક્યારે પહોંચવું છે અને પહોંચવા માટે તમારે કેટલા વાગે તમારે ઘરેથી નીકળવાનું છે, કઈ રીતે આપ જશો, કયા માધ્યમનો ઉપયોગ કરશો, ત્યાં પહોંચશો, કેટલા વાગે પહોંચશો અને ત્યાં જઈને શું કરશો. તો આ બધી બાબતો જે છે એના માટેની એક એક આખી યોજના ઘડવાની હોય છે, જેને આપણે વ્યૂહાત્મક જ્ઞાનમાં લઈશું. એટલે કે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે જે જ્ઞાનના જે પ્રકારો છે, આપણે જે સીમિત સર્વેક્ષણ કર્યું છે અને સીમિત સર્વેક્ષણના આધારે મેં આપની સમક્ષ જ્ઞાનના પ્રકારો જે છે એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાનના અન્ય પ્રકારોની વાત કરીએ તો એમાં વિભાવનાત્મક જ્ઞાન આવે છે, ભૌતિક વિજ્ઞાન આવે છે, સ્વયં સંચાલિત જ્ઞાન છે, અર્થ વિષયક જ્ઞાન છે, પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાન છે, અને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન પણ છે. હવે આપણે જોઈએ કે વિભાવનાત્મક જ્ઞાન એટલે કે સંકલ્પનાત્મક જ્ઞાન. આ જ્ઞાન જે છે એ દરેક વિષયમાં જુદી જુદી સંકલ્પના હોય છે અને દરેક વિષયના નવી જે સંકલ્પનાઓ છે એ નવા ખ્યાલો જે છે એ નવા ખ્યાલો વિદ્યાર્થી બરાબર સમજે એ માટે જે કંઈ પણ વ્યૂહરચના ઘડવામાં આવે એ આ સંદર્ભે લેવાય છે. ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જે તે વસ્તુ છે એનું ભૌતિક શું છે, ભૌતિક આવરણ શું છે, એ આ સંદર્ભે વિચારાય છે. દાખલા તરીકે આમાં ગણિતની ઘણી બધી સંકલ્પના આવે છે. દાખલા તરીકે ગણિતમાં ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, તો એ બધા ભૌતિક વિજ્ઞાન સંદર્ભે લેવાય. કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય છે, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય છે. તો એ જે ક્ષેત્રફળ છે એ તમને કોઈક એકમમાં શોધવા મળે છે. એવી રીતે જે 3D આકૃતિઓ છે કે જેનું આપણે ઘનફળ શોધીએ છીએ. દાખલા તરીકે ક્યુબિક છે, સમઘન છે, લંબઘન છે, શંકુ છે, એ બધાનું આપણે નળાકાર છે, એ બધાનું આપણે ઘનફળ શોધીએ છીએ. તો એ ઘનફળ પણ એકમમાં મળે છે. તો આમ કોઈ વસ્તુનું આપણે ભૌતિક માપ શોધવું હોય, દાખલા તરીકે વજન, દળ વગેરે બાબતો, એ ભૌતિક બાબતો શોધવી હોય ત્યારે આપણે જે રીતે જ્ઞાન મેળવીએ છીએ એ ભૌતિક વિજ્ઞાનના પ્રકારમાં આવે છે. પછી લઈએ સ્વયં સંચાલિત જ્ઞાન.
આ જ્ઞાન છે એ ઘણી વખત આપણી અંતઃપૂર્ણ અંતઃસુષથી થતું જ્ઞાનનો પ્રકાર છે. દાખલા તરીકે આપણે બે કાર્ય બે વ્યક્તિઓને આપીએ તો એ કેવી રીતે કરે છે, તો એના સંદર્ભે હું આપને એક વાત કહું છું કે એક વખત એવું થયું કે ગુરુએ બે વિદ્યાર્થીઓને એક માટલું આપ્યું અને કીધું કે તમે બાગમાં પાણી નાખી આવજો. 10 દિવસ પછી ગુરુએ જોયું કે જે રસ્તા પર ગુરુ ચાલતા હતા એક રસ્તા પર ચાલ્યા કે જ્યાં કશું પણ લીલોતરી હતી નહીં. જ્યારે બીજા રસ્તા પર જ્યારે ગુરુ ચાલ્યા ત્યારે એમણે જોયું કે આજુબાજુ વૃક્ષોને બધા ઉગેલા હતા. એટલે જ્યારે પૂછ્યું, બંને વિદ્યાર્થીઓને બોલાવ્યા અને પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે શક્ય થયું. એટલે પહેલાં વિદ્યાર્થીએ કીધું કે ગુરુજી તમે માટલું જે આપ્યું એ ફૂટેલું હતું, તે માટલાથી કંઈ પાણી ભરીને જઈ શકાય નહીં, એટલે મેં માટલું લીધું નહીં અને માટલું રહેવા દીધું. જ્યારે બીજા વિદ્યાર્થીએ કીધું કે ગુરુજી આપે મને ખ્યાલ આવ્યો કે આપે તો કશુંક વિચારીને જ મને કાણાવાળું માટલું આપ્યું હશે કે જેમાં છેદ છે એવું માટલું આપ્યું હશે, તો એ માટલાનો હું કેમ સદુપયોગ ન કરું. અને એ વિદ્યાર્થીએ પોતાના સ્વયં સંચાલિત જ્ઞાન દ્વારા બંને રસ્તાની બંને બાજુએ લીલોતરી કરવાનો પ્રયત્ન કર્યો. આમ સ્વયં સંચાલિત જ્ઞાન છે એ આપણને કોઈપણ કાર્ય કેવી રીતે કરવું તે માટેનું જ્ઞાન આપે છે. ત્યાર પછી છે અર્થ વિષયક જ્ઞાન. અર્થ વિષયક જ્ઞાન પણ આપણને આપણા ક્ષેત્રમાં આગળ વધવા માટેની બાબતો પૂરી પાડે છે. પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાનની વાત કરીએ તો ઘણી વખત મિકેનિકલ કાર્યો હોય છે એ એક મિકેનિકલી રીતે થતા હોય છે, પણ જ્યારે કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ આવે તો એ વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્તિ એ કાર્યને કેવી રીતે કરે છે એ જ્ઞાનની બાબત અહીંયા લેવામાં આવી છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે ભાઈ આપણે કોઈ પ્રોગ્રામ કરવો છે અને લાઇટો જતી રહી છે, તો હવે લાઇટ હોય તો અજવાળો તો થાય જ, પણ હવે લાઇટ નથી અને કાર્યક્રમ કરવો છે તો કેવી રીતે કરી શકાય. તો આ વિશિષ્ટ પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે છે ત્યારે વ્યક્તિ ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરીને લાઇટ નથી છતાં પણ એ કેવી રીતે કાર્ય કરી શકે. તો દાખલા તરીકે એ શું કરશે તો કે આખા બારી બારણા ખોલી નાખશે, પછી વધારે હશે તો મીણબત્તી સળગાવશે. તો આ બધું કરીને એ વ્યક્તિ જે તે પરિસ્થિતિમાં પોતાના જ્ઞાનનો વિશેષ રીતે ઉપયોગ કરે, માત્ર મિકેનિકલી નહીં પરંતુ એ જ્ઞાનનો વાસ્તવિક સંદર્ભે ઉપયોગ કરે, ત્યારે એ જ્ઞાનનો પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાનનો પ્રકાર બને છે. મોટે ભાગે આપણે શું જોઈએ છે કે વિદ્યાર્થીઓ જે છે એ સૈદ્ધાંતિક જ્ઞાન મેળવે છે પણ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવતા નથી. પરિણામે એ સ્કિલ ઓરિએન્ટેડ બનતા નથી. મિત્રો, સમય છે સ્કિલ ઓરિએન્ટેડ બનવાનો, પોતાનામાં કંઈક ને કંઈક સ્કિલ ડેવલપ કરવાનો. એટલે પ્રાયોગિક અને ટેકનિકલ જ્ઞાન દ્વારા શિક્ષક વિદ્યાર્થીને સ્કિલ ઓરિએન્ટેડ બનાવી શકે છે. પછી આવે છે સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી કે વ્યક્તિ પોતાના સમાજ દ્વારા પણ જ્ઞાન મેળવતો હોય છે. સમાજ એને સારી બાબતો શીખવતો હોય છે, પણ ઘણી વખત વ્યક્તિ પોતે અર્થઘટન કેવું કરે છે એના આધારે એનું વ્યક્તિત્વ તૈયાર થાય છે. એક સમાજમાં સારો માણસ પણ રહે છે તો એ સમાજમાં દુર્જન વ્યક્તિ પણ રહે છે. પણ આપણે જ્ઞાનનો હકારાત્મક ઉપયોગ કેવી રીતે કરીએ, જે સમાજ દ્વારા જે બાબતો મળી રહી છે, ખાસ કરીને સામાજિક વિજ્ઞાનમાં વ્યક્તિએ સમૂહમાં કેવી રીતે રહેવું એનું ખાસ જ્ઞાન મળે છે. વ્યક્તિ એકલો તો રહી શકે, પણ જ્યારે એકલો રહે છે ત્યારે એકલો પણ કઈ રીતે રહે, અને જ્યારે વ્યક્તિ સમૂહમાં રહે છે, સમાજની વચ્ચે રહે છે, ત્યારે સમાજમાં રહેતી વખતે એને કઈ નીતિ નિયમોનું પાલન કરવાનું છે, એને કયા ધારાધોરણો અપનાવવાના છે, એ બધી બાબતો પણ વ્યક્તિના વ્યક્તિત્વ ઘડતર માટે ખૂબ જ જરૂરી છે. અને એ બાબતો આપણને મળે છે સામાજિક જ્ઞાનના અન્ય પ્રકાર દ્વારા. તો આમ મિત્રો, આપણી સમક્ષ મેં જ્ઞાનના ઘણા બધા પ્રકારો છે. જેટલા જ્ઞાનના સ્ત્રોતો છે એટલા જ જ્ઞાનના પ્રકારો પણ છે, પણ સીમિત સર્વેક્ષણ કરીને મેં આપની સમક્ષ જ્ઞાનના જે સ્ત્રોતો છે, પ્રકારો છે, એને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાયના પણ જ્ઞાનના સ્ત્રોતો અને પ્રકારો હોઈ શકે, એને હું નકારી શકું નહીં. આ સંદર્ભે એટલું જ કહેવાનું થાય કે જ્ઞાન જ્યારે જ્ઞાન ગણાય ત્યારે માણસ વ્યવહારુ બને છે. ઓસ્કાર વાઇલ્ડનું ખૂબ જ પ્રસિદ્ધ વાક્ય મને યાદ આવે છે કે જ્યારે જ્ઞાન ગણાય ત્યારે માણસ એ વ્યવહારુ બને છે. કહેવાનો અર્થ એ છે કે જ્ઞાન મીમાંસા અંતર્ગત આપણે જ્ઞાનનો ઉદ્ભવ, જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનના સ્ત્રોતો
અને જ્ઞાનની જ્યારે આપણે સત્યતાની કસોટી કરીએ છીએ ત્યારે જ માણસ જે છે એ વ્યવહારુ બને છે. તો ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ મને આજના ઘડે યાદ આવે છે કે શિક્ષણ તો જ્ઞાન અને પ્રબુદ્ધમાંથી પસાર થતી એક અન્ય યાત્રા છે. તો મિત્રો, આજે આપણે જ્ઞાનના જુદા જુદા સ્ત્રોતો જોયા અને એના આધારે જ્ઞાનના જુદા જુદા પ્રકારો જોયા. આપની સામે મેં ખૂબ જ સીમિત સર્વેક્ષણના આધારે જ્ઞાનના સ્ત્રોતો અને પ્રકારો મૂક્યા છે. આ સિવાય પણ જ્ઞાનના અન્ય સ્ત્રોતો અને પ્રકારો હોઈ શકે, પણ માત્ર શરત એટલી છે કે સ્ત્રોતો અને પ્રકારોની પ્રમાણભૂતતાની ચકાસણી કરવી પડે. જો આપણે એ જ્ઞાનના સ્ત્રોતોની અને પ્રકારોની સત્યતાની કે પ્રમાણભૂતતાની ચકાસણી કરી શકીએ તો એ ખરેખર જ્ઞાનના સ્ત્રોતો અને પ્રકારો છે. આ વાત સાથે હું અહીંયા મારી વાત પૂરી કરું છું. આપ સૌનો આભાર.